મારાથી મારો ગુનો અને રાજમાં બોલાવવાનું કારણ ભલે ભગવાનજી એ મહારાજ તમને બોલાવવાનું કારણ એ કે આજે ઘણા દિવસો થા આપણે રાજની અંદર નગર સરસા નથી કરી તો મારો એવો વિચાર છે આપણે પાલકી તૈયાર કરો અને આપણી પ્રજાના હાલ પૂછીએ આપણે અરે મહારાજ આપણા ગણેશ સાહેબ લાગશે આજે રાજા ને અરે ભાઈ આ બપોરના 12 વાગે હું બોલાવ્યો અરે મારે ગગુડિયા ઓના આના તેડવાનું નક્કી કરવાનું છે એટલે ભાઈ તને તેડાયો ગગલો છે એ ક્યાં મારા ઘરમાં ગયો છે પણ ઈ નથી જાતો હમણાં કેમ કે મારે ઓના આના તેડી આવો એટલે કઈ હું થાય હવે ઈ કાલ હવારે હજી એને પવણાયો ને હવે હો નાણા તેડવા જાવ ને વેન કર્યું છે પછી માર ઢોરમાં જાય છે કે નથી જાતો કોને ખબર હવે તારા રખડતો હોય મનસુખભાઈ કહેતા હતા કે નથી જાતો હે હા આ મગન બાબા એમ કહેતા હતા કે બસ સ્ટેન્ડ બેઠો હવે કોને તેડાવો તો ખરા અહીંયા મગન બાબા કઈ થોડો ખોટું બોલતો હોય એ ઓલા વીરગર બાપુ નહીં અને ગાંઠિયા નગર લોટ જ થાકતો હોય બેઠો બેઠો હે તો ઈ મારે બોલાવવા જોઈએ ને મારી સિવાય નહીં આવે કેમ રેહાણો છે રિહાણો છે પણ હું કેમ રેહાણો ત્યાં કઈ હોય તો રિહાય ને એનું તમને કહે હું કે નહીં આજે કાકા રે બોલાવે ગગરાયા રે આવાગે રે આરણ રે આવાગે રે ઘર જોડી મોજા કાકા રે બોલાવે ગગરાયા રે ડીઝલનું ઢાંકણું કે પેલા લ્યો ઈ તો રંજન પડ્યું છે આ બોલાવાય માં એવો ઢાકણું ઘેરે પડ્યું છે કેરબો તો ખાલી છે પણ એવા તો અડધેથી પાછો આવ્યો છો કેતો તો ડીઝલ લેવા ગયો તો આ સાતો હતો તો ઢાંકણું ક્યાં ભૂલી ગયા હવે ઢાકણું તો મને ખબર છે પડી ગયું છે તો તું હતો ક્યાં પાછો હોગળામાં અવારમાં ક્યાં હતો હોગળામાં ઓલા મગન બાપા એમ કહેતા હતા કે વીરગર બાપુ ને લોટ સાટતો ગંઠીએ લોટ કે છે તો હું હોગળામાં હતો ઢોકળા શું કરતો હે શું કરતો હતો ઢોકળા પોર ખાતો તો અત્યારે બોર હોય ભૂકા ગયેલા નો પીડ્યા હોય નો હોય નદીમાં વીએ ગયા હોય પોર ઢોરે સડી પીડ્યા હતા નો હોય ઈ બધું ઠીક મન ભાઈ કો હોગા તાર આપા કઈ કે બોલો આપો તું એને બોલતો અરે એ વાત ન થાય ભેગું ન થાય બોલવાનું ન થાય કા ન થાય આમ બડા ગા કે ભેગું થાય એ આદિ નો બોલવાનું થાય કાલી ન થાય કા રિહાણો છે ખબર તમને પણ તું કહેતો તું મને કહેતો નથી ની કહેતો નથી મારે શું કરું ઈ તો તારે કે બાપના બોલ તો હો બધું જુદું કરું અરે આને તારી ઓન આના તેડો જાવ છે ઈ પેલા તું જુદું કરવાનું કે તમ થઈ ઈ દેને વાંધો જાવું છે તો વાત કરો ને લ્યો તો કેવો ડાયો થઈ ગયો તો એમ કે તો બરોબર છે તો તાર બાપા એને વાંધો હું પછી હું વહુ જોઈ છે કા વહુ તો જોઈ ને હવે
હજી હમણાં લગ્ન થયા પણ ઓ વાળો થાશો. પણ લગન કે હોવ નહીં કે તો તેડી ડોહો હાલી નથી એકતો. કે મારી હારું નાખ્યો છે બહુ સારા. ઈ તમાર બાપુ મોકલાય હા હું થોડો તો બચીએ તારે જવું પડે ને તું મારી નાનો છો. છોકરા આના તેડી આવું ને થાય ડકો હા તો ડકો થાય હોવ ના આના તેડી આવું તો આના સમાધાન થાય હવે ધમકી મારશો તું કે શું? ના ના તને કહું છું તો ભલે ધમકી મારતો જ નહીં થાય. ધમકી માં તો કહું છું હા તો ભલે. એટલે દાવાના છે કે નથી તેડી જવા? બાપ ના બોલ કેમ તો તો નથી જવા. નોખું થવાનું કહેતો હોય તો નથી જવા. પણ નોકું થવા નથી શાંતિથી ગાઉમાં વિયો જા, બકરામાં વિયો જા. હા ભલે હું કહું છું હું છે બાપ ના બોલ કે આવે ને પેલા લાપસી કરાવું આપણે એમ. એટલે એમ કહું છું પેલા હા ભળાય આ તો અમે બે ભાઈ જઈએ હા તો ગાઉ ને બકરા લઈને જાય. તો હાલો હાલો પછી મેં સાગર કામ પતે હાલો તારે નો અવાય હવે હું હાલે હાલે. આ ગારો થતો મોટે ગારો ના વરસાદ નહીં થાવે. ગારો નહીં થાય તું જા. હું જાઉં હા જાઉં છે ને બે હા ભાઈ જઈએ છીએ. તમારે હું નથી હોગી ને બીજે બે તો પટલાઈમાં આમ બાબરા કે મેળમ નહીં જાય. ના જાઉં છે ભાગો ને હા બાબરા મેળમ જાય. તો મારે આવું મેળમ હું છે હે મેળમ હું તારે. હું આવું ને ના ના મેળામાં એવા બધી એવા તને ઓલી વખતે લઈ ગયા મેળમ આવડો હતો તો આવડો. હવે ગુલાબી ટી-શર્ટ વાળો બેઠો ને એની જેવડો હતો ને તો ઉપરથી ઠેકડો મેળો તે. તો તમે જાઓ ને તેડી આવો તું આ કેર બોલે તો જાય. લેતો જાઓ હા હું જાઉં છું હો. હા તું દાદા એલો ને હા તેડી. એમને જાવ જ છો ને તમે આવો ને હા હું ભાગે ગેટે ઊભો હોય છું ત્યાં હું કર ખબર પડે ને આવો એમ એ આવતો હોય ઘેરે જાઉં છું કે મેળમ નહીં ગયા તી. શેર બેજ કરી દે ભૂલે જતો ના ના નો ભૂલે. ઘર થોડું ભૂલે બેટા. હાથે વાંધો નહીં હાલો આવી ગયો હા જાય જો કેરો એ હા તું જા હવે. પણ એને તેડી નો લાવતા હા ઈ તો હાલી આવી છે તો અમે બે ભાઈ તો આગળ ઘોડા કાઢી લઈને જાવ. પણ ઈ કઈ થોડી નાની છે કઈ તો ઈ તો હાલી આવે તો એ તો હાલી જાવ છે ને. આ તો તમે તેડવા જ છો તો ગાડામાં બેસી જા. આ તો તમે ગાડામાં બિહારજો હા બાપા મને શંકા જેવું છે કાકાને છે ને ગાડામાં નો બિહારતા ગાડી લઈ જાય છે લોકો. હા, ગાડી ઉડી લેતો બાપ દીકરો એક લાંબો અને એક ટૂંકો. જાઓ હાલો. એવું નથી ઈ એના આપા ઉપર ઉતર્યા છે હું મારા બા ઉપર ઉતર્યો છું એટલે એના આપા ઉપર ઉતર્યા આપ લાંબા એટલે એમ. હા આપા વાડીએ ગયા છે આ ગાડી લઈને મૂકી વાગે હા તું જા હાલ. આ તેડી આવ્યો આ ગાડામાં લેતા આવી તું જા. આવ્યો તારા સભ્ય અરે ભાઈ આપણે ગગલાની ઓના આણા તેડો જઈએ છીએ પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે. જો અજમા રાજા આપણી સામે મળે તો આપણે અવળું રાખીને ઊભું રહેવાનું છે અને એમની સામે કઈ પણ બહાનું કરી દેવાનું છે. કારણ અજમા રાજા પાપી પેટે વાંધ્યા છે. વાંધ્યાનું મુખ જોઈ આપણે આપણા ગગલાને ઓનો આણું તેડો જઈ તો આપણો ગગલો પણ વાંધ્યો છે. એટલે આ વાત યાદ રાખજે. હે આણલા તેડવા આયલા રો બારે ભાઈ આણલા તેડવા આયલા રે કોકનિયા જોજને આયલા રો બારે ભાઈ કોકનિયા જોજને આયલા રે આમાતે વાળિયા અજમલ રાજા કોકનિયા વાળા આયા રે. અરે ભગવાનજી જી મહારાજ આપણે આજે આપણે નગર સંસાર કરવા નીકળ્યા છીએ તો સામે ઉભેલા રબારી આપણે સવારી જોઈ અને અવળું મુખ રાખીને શા માટે ઊભા છે તે તેની તપાસ કરો. અરે રબારી ભાઈઓ અમારી મહારાજની સવારી જોઈ ને આવડું મુખરાજી શા માટે ઉભા છો? અરે પ્રધાનજી અમે સુટકેસ ભૂલી ગયા ઘેરે. અરે રબારી કામ ભાઈ, જતા હતા છૂટકે તો તમારા હાથમાં છે જે હોય સત્ય કહો. તો હું ભૂલી ગયા. બડો ભૂલી ગયા બડો. અરે રબારી ભાઈ બળા તો બે તમારા હાથમાં જ છે. ઉભા રહ્યો વિચારી કઈ કઈ ભૂલી ગઈ છું. અરે પ્રધાનજી જી મહારાજ તમારા મહારાજાને કહો
રબારી ભાઈ સત્ય કહે છે જૂઠું તો નહીં લાગે ને? એ મહારાજ રબારી ભાઈ સત્ય કહે તો કોઈ લાગે નહીં. અરે પ્રધાનજી, તે રબારીને કહો જો સત્ય કહેશો તો રાજ તરફથી ઇનામ મળશે. અને અરસે પરસે આજે વાતો થાય છે કે અજમલ રાજા પાપી પેટે વાંગ્યા છે. અરે શું વાત કરો છો રબારી? લાસા લક્ષ્મી અને સગુણા તરતર મારી દીકરી તો કઈ રીતે હું વાંગ્યો? આજે લાસા ને લક્ષ્મી રે ઓને મારી દીકરી. દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય. ઉંમર લાયક થાય એમના મંગળિયા વર્તાવો તે પોતપોતાના સાસરે જતી રહેશે. જો તમારા રાજ્યની અંદર બાડો બોબડો કે લોલો લગડો એક દીકરો હોત તો રાજની લગામ સંભાળત. નકર મહારાજા એક દિવસ તમારા રાજ્યની અંદર મણમણના તાળા લાગે. હા રબારી, તમારી વાત સત્ય છે. દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય. કારણ કે એને ઉછેરીને મોટી કરવું એ તો પારકી છે. પણ ઠાકરે મારે ખોટ આપી છે. તમારી વાત સત્ય છે. અરે પ્રધાનજી, આ રબારીને ઇનામ આપી અને વિદાય કરો અને આપણી સવારી પાછી વાળો. આ બાજુ કોઈ મહેમાન આવ્યો હોય જોવા, એ આ બાજુ વ્યવસ્થા છે બેસવાની. આ બાજુ આવી જાજો મારા વાલા. હે આણલાત તેડવા આયલા રબારી ભાઈ, આણલાત તેડવા આયલા રે. છોકરિયા જોયને આયલા રબારી ભાઈ, છોકરિયા જોયને આયલા રે. આજ પહેલી વાર અજમલના પાત્રમાં હું જાહેરાત કરું છું. રામોપીર મને માફ કરે, પણ એક દુખિયા માટે હું જાહેરાત કરું છું કે મેં કોઈની સમાવડી હતી કેથી ભે લઈને આવતા હતા ને બાપ દાદાને નાળિયેર વધેરવા ગયા અને બાપાને વાત કરી બાપુને કે ભાઈ, બાપુ કે ભાઈ આ રીતે છે મારે અને મારું કોઈ શ્રીફળ ઝેલતું હોય તો મારે રાવણા રામમંડળવાળા રમવા આવે છે. પરમના પીરનો આદેશ તો જો. ત્યારે એ બાપુએ વાત કરી અને સંજયભાઈ એમ કીધું કે અમે જે પૂગી અમે રમાડશું અને જે પણ થાય કોઈ 1 રૂપિયો કોઈને નથી દેવાનો. સ્વાધીનતા વાળા જો એ બધા માપમાં દેવા. પછી હજારના ખર્ચો થાય ને અમે 12,000 નો કરાવ્યો છે. એટલે આ પાત્રમાં ભગાઈ તો નહીં, પણ આ તો એક કહેવાય છે ને પ્રભુજી માટે. પ્રભુજી માટે હું માગું છું એટલે કોઈને કેવું ન પડે. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપજો અને ટોટલી રૂપિયો બાપુને હમણાં હું બોલાવું છું ભાઈ, એટલે કોઈને કેવું ન પડે. થોડા ટાઈમ પછી બુક નીકળશે, પણ બુક ની અંદર મારો બાપલો ખાઈજો થોડું, પણ એ પ્રભુની ભોગથી જ જાયજો એ આશ્રમે. તમને તમારા આત્માને એમ થા કે નહીં આ લેખે રૂપિયો જાય છે. અમે ટોટલી ખેડૂતના દીકરા છીએ, આમાં અમારે કોઈ સારસ વાળા નથી. બધા યુવાનોને મેં પૂછી કીધું તો એને એવું કીધું કે ભાઈ જો એ અને અમારા ગામનો રામ છે, રામ ઉભો થાય અમારા ગામનો છે. આને કોઈ જાતની ખબર ન પડતી, ઉનાળો હોય કે શિયાળો હોય ચોમાસું રોડ ઉપર જ રખડતો આ વ્યક્તિ. અમારા ગામના બેઠા છે બધા પૂછજો. કોઈ જાત પાગલ એટલે એમાં કાંઈ કહેવા પડું નહોતું. દાદાની દિયા અને પરબવાળા પીરની આદેશ આ વ્યક્તિને રેડી કર્યો છે.
એટલે અમને એવો થોડોક ઉમંગ થયો કે ભાઈ આપણા ગામનું જો આ દીકરાને બાપુએ આવું કર્યું હોય તો આપણે થોડુંક ગૌરવ થાય. અને આની મહેનત કરવા માટે બાપુ કંટાળી ગયા હતા. બાપુએ મારા ભાઈને અને એક મારા કાકા દીકરાને કીધું કે ભાઈ રામને તમે લઈ જાઓ, કારણ કે કોઈ વસ્તુની ભાન જ નહોતી એને, કોઈ વસ્તુની, કપડા કે કોઈ પણ વસ્તુની ભાન નહોતી. ત્યારે અમારા ગામના મારા કાકાના દીકરાને ગયા દવાખાનાના દવાના પૈસા આપ્યા, ત્યાંથી પરબના પીર હનુમાનજી દાદા એવા રીજરાની માથે અત્યારે આપ તમે રાજો પર આશ્રમે તમને આ સાપ આ પાછળભાઈ સાહેબ રબીર ને નકર હામો મળે તો ઉલ્યા જાતો હકાઈ જાતો. આટલો આ બાપુને દિયા થઈ તમારા મુરદાસ બાપુની. એટલે અમને થોડુંક એવું થયું છે એટલે મારા બાપલા ફૂલ નહીં તો ફૂલની પાકડી આ પહોળા માટે આપજો. બીજાને તો નહોતા લઈ આવે એવા આયા, મેં તો બાપુને કીધું બધાને લઈ આવો, પણ બાપુ મને કે આને એક સિવાય બીજા નથી ત્યાં, કારણ કે હસવાય નહીં. એટલે ફૂલ નહીં તો ફૂલની પાકડી આને માટે દેજો અને આ પાત્રથી હું માગું છું, એટલે મને થોડીક માફ કરજો. કારણ કે આને આટો દિન બાઈક ઉઠે હું કદાચ ગમે એવડો બોલ કરાવે ને આ પાત્રની અંદર હું નથી બોલ્યો, પણ આને આટો દિન હું બોલ્યો છું, એટલે ભૂલ ચૂક થાય તો મને માફ કરજો. બોલો પરબના પીરની. અરે ભગવાનજી જી મહારાજ. રાજમાંથી સતીને બોલાવો. અરે આરગવાલા હે બોલાવે ઠાકોર તારિયા રે. બોલાવવાના કારણ હોય વીરા? મારા મહારાજા બોલાવે માતુશ્રી. ભલે વીરા પ્રધાન, ઘણી કમાયું તમને. અરે આજ કોઈ દિવસ નહીં અને આજ રાણીને જોઈને રાજન કેમ અવળું કરી ઉભા છે? અરે આજે હવે મારો સુખ રાત થયો કે આજ અમને જોઈને આમ અવળું કરી ઉભા છો મારા નાથ. આજ રાજાને પ્રધાનની નગર સરસામાં ગયા હતા, કોઈ રીત એને કડવા બેન કીધા હો તો લાવ એના શરણોમાં શીશ નમાવીને એના મનની વાત જાણી લો. હે આવે સતી રે, હે આવીને ગોવીને શરણે નમે. હે
મેળવ્યા બોલે આજે હું અને બધા ઘણા દિવસો પછી આપણા નગરની અંદર ચર્ચા કરવા ગયા. હા મારા નાથ સતી અમને જોઈ અને આપણા નગરની પ્રજા કેવી વાતો કરે છે. હા મારા નાથ કે અજમર તો વાંજીઓ કહેવાય. અરે સતી તમે કહો આપણે ત્રણ દીકરી છતાં આપણે કઈ રીતે વાંજિયા કહેવાય? હા મારા નાથ એ પણ વાત તમારી સત્ય છે કે જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ દીકરી લાસા ને રશ્મિ ને સગુણા હું તમને એના નામ સંભળાવું અને પછી મને કહો કે આપણે કેવી રીતે વાંજ્યા કહેવાય મારા. હા સતી હે આરે લાસા ને રશ્મિ બબે મારે દીકરી હે આરે લાસા ને રશ્મિ બબે મારે દીકરી તમે જે કહો છો એ મને સત્ય લાગે છે, પણ આપણા પ્રજા એવું કહે છે, તમે પણ સાંભળો. કાજે દીકરીઓ જાશે સૌને સાસરે. હા મારા નાથ એ પણ વાત તમારી સત્ય છે. દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય. કાલે સવારે એના મંગલ ફેરા ફેરવી દો, એ તો એના સાસરે વહી જશે. આના માટે મેં એવો વિચાર કર્યો છે, જો તમે મને રજા આપો તો કાશે વિશ્વનાથના શરણે જઈ અને ભોળિયાનાથને રીઝવી અને પુત્રનું વરદાન મેળવું. અરે મારા નાથ આપણી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે, તો એને હરખે ખુશીથી સાસરે વળાવી પછી તમે જરૂર જાજો. હા સતી વાહ, તમે પણ આજે મારા મનની વાત કહી દીધી છે. હા મારા નાથ. અરે સતી દીકરી સગુણાને હું ધામધૂમથી વરાવી અને પછી હું કાશી વિશ્વનાથના શરણે જાઉં છું. જેવી તમારી ઈચ્છા મારા નાથ. હા સતી. અરે પ્રધાનજી, એ મારા રાજમાંથી પંડિત દેવને બોલાવો. અરે આજ મારા એ બોલાવે મારા દેવ
રાજમાં અત્યારે અહીં સુધી બોલાવવાનું કારણ અરે પંડિતદેવ મહારાજ બોલાવે. મહારાજાના ચરણોમાં ગોરદેવના નમન. અરે મહારાજા, મારો કઈ વાક ગુનો અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે ગુરુદેવ, ભૂદેવનો કોઈ વાત ગુનો ન હોય એટલે તો રાજમાં હાલતા કામ પડે. તો રાજમાં બોલાવવાનું કારણ મહારાજા? અરે ભૂદેવ, તમને બોલાવવાનું કારણ એ કે મારી દીકરી સગુણા હવે ઉંમર લાયક થયા છે, તો તેમનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. અરે મહારાજા, ક્યાં દેશ જાવો અને ક્યાં દેશ ન જાવો તે મને કહો. અરે પંડિત દેવ, દેશ જાજો, અરે દેશ જાજો, પરદેશ જાજો, ભણે પિંગલગઢ ન જતા. કારણ કે પિંગલગઢને અને મારે બેને 20 વર્ષથી અબોલા હાલે છે, એટલે માટે પિંગલગઢ ન જતા. અરે મહારાજા, તો તમારે પણ મને એક વચન આપવું પડશે. અરે શું વસન? કે હું તમારી દીકરી સગુણાનું હેરીસાળ ગમે તે રાજ્યની અંદર કરી આવું તે તમારે માન્ય રાખવું પડશે. ભલે ગુરુદેવ, સારું રાજ અને સારું કુંવર દેખાય તો મારી દીકરીનું શ્રીફળ જે લઈને જલ્દી પાછા આવજો. ભલે મહારાજા. હે વાર કે મંગે પગ ચાલ્યા રે. યાદ ભગવાનની માતા રે બની માવડી રે, માતા રે બની માવડી રે. ભવાની માતા રે બની માવડી રે, બની માવડી રે. ધરતી માતા રે બની માવડી રે, બની માવડી રે. ધરતી માતા રે બની માવડી રે, યાદે ઉતા સુગેલે લક્ષ્મી નમન કરે. ઉતા સુગેલે લક્ષ્મી નમન કરે. કઈ નગરી નો હતો રાજ સૌ પ્રથમ તો એ જણાવો કે આપણી રાજની રયત
આજ સુખના સમુદ્રમાં છલકી રહી છે વગર દુઃખના આંસુને રડી રહી છે મહારાજ લેર કરે અરે પ્રધાનજી હંમેશને માટે એમ જ ચાલવું જોઈએ મહારાજ અરે પ્રધાનજી આજ સવારથી કરીને કાગરે કાળી કોયલ કાળો કકડાટ કરી રહી છે લાગે છે દુશ્મનના ઘરનો માણસ આપણે ત્યાં મહેમાન ગતિ કરવા માંગતો હોય માટે મહેમાન નાનો હોય કે મોટો સાધુ હોય કે સંત કે પછી રાજા હોય કે રંક જ્યાં સુધી આ મર્દની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યમાં ચકલું પણ ના ફરકવું જોઈએ માખી નો ફરકવાનો બાપુ બોલો અમારે પાણી ભરવું છે મારી મોટર બંધ બંધ છે બંધ તો કૂવામાં કૂવામાં શીશવું પડે ભલે શીશવું પડે દોવડું ને પણ અમારી પાસે દોરડું હોય ને કેવડું છે આંટી જાય આ દોરડા ઘણા અહીંયા માડા હવડા છે આંટી જાય તો શીશવી આંબી જાય ને હા તો શીશવું ભરી લઈ ભરી બહુ અવાજ નહીં કરતા ડોલનો ધીમે ધીમે ભરીને વયો જાય તો તો બાપુ ઉઠશે ને હં? તો તમારું ને મારું બેયનું બંધ રહે ના ના અમે તો વયો જાય કાં બેન તો ફરી લો પણ તમારો વાહો ભાંગી જાય મારો વાહ ભાંગે એવું નહીં કરતા એટલે ધીમે ધીમે ભરીને વયો જાય હા તો પઠાણભાઈ હા બસ. જો અમે બે બહેનો હા અહીંયા પાણી ભરત્યું રાસે રમાયનું સહી કરી રાસ રહેવાય કાં બીલું કરો રાસ બાપુને ગમતા નહીં તો બે ઠોમકા મારી લઈ તો એ બધું રહેવા જો નકરું પાણી ભરીને લઈ આવે ધીમે ધીમે પણ આમ જો હાલો હા આવી શરદ પૂનમની રાત બોલો હા છે આજ પાણી હા ભરવા રાજુભાઈ મોકલા હે સાચી અને સ્ટુડિયો મારી બેન હા ગજેરા ફ્લોરમાં છે તે રોકાણી છે હા હો તો એ જો મારે ઘરે રોકાણ હોય હા હા ભૈયા તારી ઘીરે હું જ્યાં પાછળ થાવ વળતી અન્યાય તને કાલ વેવણે ને વેવણે માર્યો હતો કાંઈ શેપ લે નકરો સૌ પાછળ હા હું કેમેરા શૂટિંગ કરું છું તો કાં બેન કેમેરામાં શૂટિંગ કરું છું તમે ક્યાં ખાઈ લો વેવણાનું હું તો આ રાત હા રાત ચાલુ જ છે હં અને તમે વેવણાનો અવાજ સાંભળ્યો હા ઉભરાનો હતો રજવાડામાંથી ઘીરે તો હા. જતો હો ને હા જાઓ હા હે? એટલે બેમણા ખખડતા હતા હા હા એક રોતો હોય એવો જ અવાજ આવ્યો હતો તમારે રાસ રમવું છે. હા પાઠનો ને આ પૂછી લે જા વાંધો નહીં હાલો
ઘણી ખમા બાપુને ઘણી ખમા. અરે બાઈ હોય રાસ રમવાનું કે કંઈક કરવું તો મને મન થયું. શું કીધું પ્રધાનભાઈ? ખબોયડો હું કે ખબોયડો. હા હું તે કીધું તો હું રાસ રમવાનું કીધું. હમ. ધીરે ધીરે રાસ રમશે મને મન થયું. પણ તારે એમ કહેવાય કે બે નું પાણી ભરવા આવ્યું છે અને મારું નામ દેજે. એમ તો આમ જો તારા બાપુને કહેજે હા કે તારા બા પાણી ભરવા આવ્યા છે. તારા- એટલે નહીં મારે. એમ કહું કા હા, મારું નામ તારા બા. ઘણી ખમા બાપુને ઘણી ખમા. તારામાં પાણી ભરવા એમ કે તારા ને મારા તારા ને મારા. હવે તમે લાવો છો. કેમ હવે નહીં મેળ પડે. કેમ મેળ નહીં પડે? આ બીજી વાર ખબોયડો. તો તે હરખું કીધું તું? હા શું કીધું તું? તારામાં પાણી ભરવા આવ્યો છે. તો મારામાં થોડો કહું એના કહું ને પણ તું મારું મારા બાસો. મારું નામ એવું છે કાં બેન? હા હું તો એમ જો ની તારા નામ છે એમ હા, તો સિતારા છે. એટલે મારું નામ તારા બા છે. હવે તારામાં હજી હરવડ છે એમ. નો હબો. મારા બા કહું. રોયા મારે કાંઈ તારી માં નથી ખાવું લે. તો તારામાં કે તજી મારું નામ છે એવું. પણ એને મેં કીધું બાપુ નો અમને બહુ ગરમ થઈ ગયા. એ તો અમે ધીમે ધીમે ફેરી વી જાય. હું કે મારા બા આવ્યા. હા, પછી એમ કે જા કે બીજું હું. ઘણી ખમા બાપુને ઘણી ખમા. ઈ મારા બા પાણી ભરવા આવ્યા. મારા બા તમારા નહીં. તમારા હોય તો થોડા અહીંયા હોય. એ તો નો હુતા. નિરાયતે રાજમાં હું એને બીજું કામ તો કેમ કરવું? ભરવા દેવું? આ ભરી ગયો બાપા. હવે તો આખરે વધારે લાગી ગઈ. હા, તો પ્રધાનભાઈ હા. અમે બે ધીમે ધીમે પાણી ભરીને વી જાય. તું બાપુના પગમાં લપાઈ જાય. ત્યાં બેહું આગળ પગ શાંતિ કરું બાપુ. હા, બસ એટલે ઉઠે નહીં. હા હા, અમારું આ મંડળ રમતા રમતા પઢિયાની પનહારી સુધી પૂગ્યું હોય. જે કોઈ ભાઈઓની મોજ આવે તો ફૂલની પાંખડી આપતા રહેજો. અમારી આ ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો. અને જે કોઈ ભાઈઓને પૈસાનો ઘોર કરવો હોય તો અમારા મંડળના સભ્ય પાસેથી છૂટા પણ મળશે. અને કહેવતમાં કીધું છે કે કાકરીએ પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. એમ અમારી આ ધર્મની ગાડીને ધક્કો મારતા રહેજો. અને ફૂલની પાંખડી આપતા રહેજો. જે કોઈ ભાઈઓને ધાર્મિક ફરમાઈશ મોકલી હોય તો તમારી ફરમાઈશ પણ પૂરી કરવામાં આવશે. હર 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 હર. એ મારી માવતર મારો તો પરબના પીર છે મામલજો.
કેવના પર ધારે કાકરી મારી આ મારી માટલી ફૂટી રૂપિયા બોલ રામા પીરને 500 રૂપિયા અશોકભાઈ પરસોત્તમભાઈ ધાનાણી 1100 રૂપિયા હસમુખભાઈ રૂડાભાઈ ધાનાણી 1100 રૂપિયા મહેશભાઈ પાદાભાઈ ધાનાણી 1100 રૂપિયા કિશનભાઈ ખોટ રાંદરના દળવા 500 રૂપિયા રામ ભરોસે 200 રૂપિયા હરિભાઈ મધુભાઈ ગજેરા 200 રૂપિયા નરેશભાઈ લાલજીભાઈ પડસાળા 200 રૂપિયા દિનેશભાઈ લાલજીભાઈ પડસાળા 100 રૂપિયા અશોકભાઈ લાખાભાઈ ગજેરા બોલ રામા પીરની જય.